યાર સોલર નખાવાની જ જરૂર નથી. ઓ ભાઈ તમે સોલર ના નખાવતા હો. અરે મારા અનુભવ પરથી કહું છું, હેરાન થઈ જશો. ઓ ભાઈ મને એક વાત કહો, ઘરમાં સોલર નખાવાય કે નહીં? નખાવાય ને, કેમ ના નખાવાય? અરે ના નખાવાય યાર. આ લોકોને ખબર જ નથી પડતી. મને પહેલા એવું જ લાગતું હતું કે સોલર નખાવવું જોઈએ, પણ મેં નખાવ્યું પછી ખબર પડી આ જો શું થઈ ગયું. આ લોકોને કંઈ ખબર શું થયું? તમને એકલા એકલા કેમ બોલો છો? બધાને કહું છું કે સોલર ના નખાવાય, તોય કે છે કે સોલર નખાવાય. કોઈ સમજતું જ નથી યાર. પણ ભાઈ સોલાર તો સારી જ વસ્તુ છે ને. એટલે તમે પણ તમારે નખાવું છે ને? ચલો મેં જ્યાંથી સોલર કરાવ્યું ને ત્યાં જ તમને લઈ જાઉં. અરે મેં કરાવ્યું મારી પાસેથી, મારા ઘરેથી લઈ જાઓ. મારે નથી જોતું સોલર. આ સોલર ન કરાવાય. કોઈ સમજતું નથી મારી વાત યાર. આવો આજે તો તમને બતાડી ન રહો. આ સ્ક્રીન ઉપર જે નંબર આપ્યા છે ને એમાં કોલ કરીને હું પહોંચી ગયો અહીંયા R&S એનર્જી પ્રોજેક્ટ. સમજશે કાકા કાકી? તમે પણ સોલર માટે આવ્યા છો ને? સાંભળો, આવો. અરે શું થયું ભાઈ? અરે શું થયું? તમે મારા ઘરે સોલર ફિટ કર્યું એ થયું. આ આટલી બધી અફોર્ડેબલ પ્રાઇસ છે તમારી, એના ઉપર તમે મને સબસિડી કેટલાની આપી? 78,000 રૂપિયા. 78,000 રૂપિયાની સબસિડી આપી છે. હજી સાંભળજો, આ પૂરું નથી થયું. એના સિવાય તમે મને ફ્રી બિગ ગિફ્ટમાં શું આપ્યું? હાઈ પ્રેશર વોશર ગિફ્ટ આપ્યું હતું તમને. એક્ઝેક્ટલી. આના લીધે મારે ક્લિનિંગ અને મેન્ટેનન્સ સર્વિસનું પણ કઈ ટેન્શન નથી રહેતું. હવે આના બદલામાં મેં તમને પેમેન્ટ કેટલું કર્યું છે? ઝીરો પેમેન્ટ. આપણે બેંક લોન થ્રુ ગયા હતા. એક્ઝેક્ટલી. તમે મને ઈઝી બેંક લોન, ઈઝી EMI આટલી બધી ફેસિલિટીઝ આપો છો યાર. પહેલા મારે 10 થી 15,000 નું બિલ આવતું હતું. હવે એ બધા પૈસા બચે છે, પણ બચીને મારા ખીચામાં નથી આવતા. બધા મારા બાયડી છોકરા વાપરી નાખે છે યાર. મારી બાયડી કહે કે રોજ મને શોપિંગ કરાવો. મારા છોકરાઓ કહે કે નવા ફોન લેવા છે, નવા ગેજેટ્સ લેવા છે. અરે યાર ગયા મહિને હજી મનાલીથી આવ્યા છીએ. હવે કહે છે કે ઉનાળો આવે છે તો ગોવાની ટ્રીપ કરશો. અરે ક્યાંથી ટ્રીપ કરશો? આટલા બધા જલસા કરીને હું થાકી ગયો છું. સોલર લગાવ્યા પહેલા તમે વાઇફ એન્ડ સન ને ફરવા નતા લઈ જતા? અરે પણ ત્યારે તો બહાનું હતું ને કે બિલ છે, ખર્ચા આટલા બધા થાય છે. હવે તો ખર્ચા નથી, હવે બસ બચત જ થાય છે. તો બચત થાય છે તો ઉડે છે બધું. પણ ના, તમારે તો ક્યાં મારી વાત માનવી છે? નહીં માનવાના નથી તમે મારી વાત. તો આ સ્ક્રીન ઉપર જે નંબર આપેલો છે ને એ નંબર ઉપર કોલ કરો અને અહીંયા આવી જાઓ. ઓમ પણ ફ્રી સાઇટ વિઝિટ છે. પછી તમે પણ સોલર નખાવી લ્યો. પછી તમને ખબર પડશે કે સોલર નખાવ્યા પછી, આટલા બધા પૈસા બચાવ્યા પછી અને મને આટલા બધા જલસા કરાવ્યા પછી કેટલી હેરાનગતિ થઈ રહી છે. તો એટલું બધું સમજાવ્યા પછી હવે તો તમે સોલર નહીં નખાવો ને? ભાઈ મને તો ઓફર જોઈને એમ થયું કે આજે જ સોલાર નખાવી લઉં. અરે આ માણસ છે ને કોઈથી ઠોકર ખાધા વિના સમજશે જ નહીં. આવી જાજો. સોલર અહીંયાથી જ નખાવજો, ચાંદખેડામાં નોર્થ પ્લાઝામાં ચોથા માળે. અરે તમે એકલા શું કામ? તમે આ વિડીયો છે ને તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરી એને પણ ત્યાં લઈ જાજો. ઓકે, પણ તમને આ વસ્તુની કેવી રીતે ખબર પડી હતી? અરે હા, આ બધી વસ્તુની જડ છે ને એ ગ્લોરિયસ અમદાવાદ છે. મેં જ્યારથી ગ્લોરિયસ અમદાવાદને ફોલો કર્યું છે ને એ લોકો રોજ નવી અપડેટ અને ઓફર્સ નાખે છે. હવે હું એમાં જાવ અને ખૂબ જલસા કરું છું. આ અતિની કોઈ દિવસ ગતિ નથી હોતી. તમારે પર ખૂબ જલસા કરવા છે ને તો તમે પણ ફોલો કરો ગ્લોરિયસ અમદાવાદ. હું તો ગ્લોરિયસ અમદાવાદને હમણાં જ અનફોલો નથી કરતો, એમ તો કામનું છે. આમ થવાનું છે.